આજે સોનું 1,48,000 જ્યારે ચાંદી 3 લાખને પાર થયું છે। સાથે સાથે જ્વેલર્સો હવે કોપરનું વેચાણ શરૂ કર્યું છે। ભાવ વધવા પાછળના કારણ શું અને કોપરનું બુકિંગ જ્વેલર્સોએ કેમ શરૂ કર્યું? આપણી સાથે દીપકભાઈ ચોકસી છે। આપણે સીધા જઈને દીપકભાઈ, ભાવ વધવાના મેઇન કારણ શું? ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે સિલ્વરની છે એમાં ખૂબ મોટો પાયે ઉછાળો આવ્યો છે। ટ્રમ્પ સરકારની નીતિઓમાં જે ફેરફારો છે એના હિસાબે પણ ભાવ વધી રહ્યા છે અને સોના અને ચાંદીના બંનેમાં કન્ટિન્યુઅસ વધતા ભાવની વચ્ચે અમને લોકોને એવું લાગે છે કે પૂરા વર્લ્ડમાં બધા લોકોએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો જરિયો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જેમાં વધારે ભવિષ્યમાં રિવોર્ડ મળશે, વળતર મળશે, તેમાં લોકોનું એક ધારણા એવી બેઠેલી છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં પણ ખૂબ સારું વળતર આપશે। આ દ્રષ્ટિએ લોકો અત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। એના સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને બાકી બધી વસ્તુના હિસાબે ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવે છે। જ્વેલર્સો સોના ચાંદી સાથે હવે કોપરનું કામ બી શરૂ કર્યું છે, કેમ? જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે આ વધતા ભાવો એકદમ રિવોલ્યુશન કહી શકાય, કારણ કે લાસ્ટ 30 વર્ષમાં ક્યારે આટલા સતત વધતા ભાવો નથી। તો જ્યારે વધતા ભાવોની વચ્ચે લોકો માટે જે સોના અને ચાંદીનું જે એનું બજેટ હોય એના કરતાં જ્વેલરીનું પ્રમાણમાં અને બીજી બધી વસ્તુમાં ખૂબ જ પ્રમાણ એને વધારે લાગશે કે ભાઈ મને કોઈ જ્વેલરી ગયા વર્ષે જે 1 લાખની લેતા તો આ વખતે 3 લાખની થતી હોય। તો આ કોઈપણની જે ઇન્કમનું જે સ્ત્રોત છે એમાં પણ કોઈ દિવસે આટલો મોટો ઉછાળો નથી આવતો હતો। આજે સોનાની અંદર લગભગ 2500 થી 2700 રૂપિયાનો વધારો થયો છે। એવી રીતે ચાંદીની અંદર પણ 15 થી 16,000 રૂપિયાનો એક વધારો આજ થયો છે। ચાંદી આજે 3 લાખના પાર કરી ચૂક્યું છે અને સોનું આજે 1.5 લાખ આસપાસ પહોંચી ચૂક્યું છે। છેલ્લા 15 દિવસની અંદર ચાંદીની અંદર લગભગ 70 થી 75,000 રૂપિયા તોતિંગ વધારો થયો છે। એવી રીતે સોનાની અંદર પણ લગભગ 6 થી 7,000નો વધારો થયો છે। ચોક્કસ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, વૈશ્વિક સિનારીઓ જે ચાલી રહ્યો છે, ડોલર સામે રૂપિયો જે રીતે તૂટતો જઈ રહ્યો છે, અમેરિકા ટેરિફ ઉપર ટેરિફ બધા ઉપર લગાવતું જઈ રહ્યું છે, આ બધા અનિશ્ચિત વાતાવરણને કારણે ચાંદી હજુ પણ થોડી ઉપર જાય એવી શક્યતાઓ છે। મારી દ્રષ્ટિએ લગભગ ચાંદી 3,12,15,000 આસપાસ પહોંચવી જોઈએ। હા, લગભગ 8 અઠવાડિયાની અંદર જ। રાજકોટની વિશ્વ વિખ્યાત સોની બજાર ઉપર અત્યારે ખૂબ જ સંકટના વાદળો ઘેરાયેલા છે। ધંધા રોજગાર લગભગ ઠપ જેવા થઈ ચૂક્યા છે અત્યારની પરિસ્થિતિ ઉપર। ચોક્કસપણે અત્યારે સોની બજારની વાત કરીએ તો રાજકોટની સોની બજારમાં ઓવરઓલ 65 થી 70% જેવી કામકાજમાં ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। અનેક યુનિટો અત્યારે ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે। રાજકોટમાં જોઈએ તો લગભગ 60% ઉપર યુનિટો અત્યારે લગભગ બંધ જેવી હાલતમાં આવ્યા છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રાજકોટના સુવર્ણકાર માર્કેટ માટે, રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની સોની બજારો ઉપર અત્યારે એક આફત પરિસ્થિતિ આવી છે। આમાં લગ્નગાળો તો ચાલી રહ્યો છે પણ અસર બહુ થાય છે, કારણ કે સોનું તો ઠીક છે પણ ચાંદી 3,02,000 રૂપિયા પહોંચી ગયું છે, એટલે આમાં ખરીદી કરવી બહુ અઘરી છે।